આત્માને ધોયા છે. અજમલજી આવતા રોડ કારીગર થવાનું પ્રાર્થના કરતા કે હે પ્રભુ અડતો નહીં એને હે જીવાની મેણાવે વાત થઈ જાય. કીધું કે આવો અજમલજી રત્ન જડિત હિંડોળા માથે બેહતા ભગવાન રણછોડરાય પ્રશંસાથી અને આવકાર આપ્યો છે. હીરા રત્નોથી ઝાકઝમાળ મહેલની ભવ્યતાથી અજમલ રાજા જાય છે. ભગવાનના દિવ્ય દર્શનથી મુક્ત બની જાય છે. આશ્ચર્ય ચકિત બને. પણ એના મસ્તકે જ્યારે ભગવાનના મસ્તકે પાટો જોયો ને ત્યારે એને એમ થાય ભગવાનને મેં કોઈ કે વાર્યું છે, ભગવાનને લાગતું છે, ભગવાનના માથે પાટો બાંધેલો છે. અજમલ રાજાને ગુગળી બ્રાહ્મણો અને ત્યાંના જે પૂજારીઓ હતા એને એમ વિચાર્યું કે ગાંડા નામ મોકલી દે એટલે આનું પૂરું થઈ જાય ને આમ વાયરો નહીં વળે. કૃષ્ણને મળવા માટે એને ઠેકડો માર્યો ને દ્વારકાધીશનો ભેટો થઈ ગયો ભાઈ. હા, પણ આપણે એમ ઠેકડો મારવો નહીં. આપણને ભેટો ન થાય અને ગડબડિયા બોલી જાય. હા, એ અજમલ રાજા હે, એ અજમલ રાજા એનો ભાવ કઈક હતો, કઈક એની ક્રિયા હતી. હે, ગારા જેવા થઈ ગયા ત્યાં સુધી તપ કર્યું હતું એને. હા, શિવજીની સ્તુતિ કરીને આવ્યા છે, અનશનધારી હતા. હે, આમ દિવ્ય દર્શન કર્યા છે. પાટો જોયો એટલે ભગવાન થોડુંક અજમલજીને એમ થયું કે માથાકૂટ તો કઈક હાલતી છે. એનો જવાબ એનો પછી મળશે. જોઈને પોતે રહી ન હોય ત્યાં એટલે કીધું કે અજમલજી તમે એક ધારા મારી સામે જોઈ કેમ રહ્યા છો? ભગવાન પૂછે છે. ત્યારે કીધું કે હે ત્રિલોકીનાથ, તમને પણ આવી અંગપીડાથી પાટાપિંડી કરવા પડે? હું આશ્ચર્યથી આ જોઈ રહ્યો છું, તમને માર્યું પડે. ત્યારે ભગવાને કીધું આજ મારા ભોળા ભક્તએ લાડવા ધરાવવા માટે આવ્યો અને મેં લાડવો લીધો ને તે મને માથામાં માર્યો. આ જારી લાગી હતી. લાડવો તો વાંધો ન આવ્યો, લાડવો તો વાગ્યો નહીં, પણ ભેગી જારી ઠપકારી ગઈ પાણીની ભરેલી. ઈ અહીંયા લાગી. હા, ત્યારે અજમલજી ચરણમાં ઢગલો થઈને પડી ગયા. કરે રે આ કાર્ય તો મારાથી થઈ ગયું છે. હે, ભગવાન કેવો દયાળુ છે. પોતાના ભક્તોના આવા ઘા ઈ સહન કરી લે છે. હે, કેટલો દયાળુ છે. નરસિંહ મહેતો તો એમ જ કહેતો, તું તારે બે માન, તારે બે બાપ ને એમ કહેતો નરસિંહ મહેતો. હે, ઈ કડવા વચન પણ ભગવાન સહન કરે. નારદજી રામજીના કેટલા કડવા વચન કહેતા હતા નારદજી. આમ ભોળા ભક્તોના વેણ અને કવેણ પણ ભગવાનને ગમે છે. હે, ભગવાન ભક્તોને આધીન છે. જોયું કે બે વસ્તુ પડી છે, લાડવા અને જારી. ભગવાન દેખાડી પાછી જો આ લાડુ અને આ જારી બે જો આ ઠપકાર્યું કે કોકે ધ્રુજવા લાગ્યા. હવે વિચાર કરે હું જે માગવા આવ્યો એ માગવું કેમ મારે? નમ્રતાથી કીધું ભગવાન તમે મને ક્ષમા કરો. ભાવિક ભક્ત ભગવાન કહે તમે ક્યાં ભાવથી અહીંયા આવ્યા છો મને જણાવો. ત્યારે કીધું હે કૃપા નિધાન, તમે તો અંતર્યામી છો. મારા મનોભાવ તમારાથી અજાણ્યા નથી. મારા મનમાં જે છે એ તમારાથી અજાણ્યું ક્યાં છે? તમે બધું જાણો છો. ત્યારે કીધું કે અજમલ, તમારા નિષ્કામ, નિશ્ચળ અને નિર્મળ ભક્તિ ભાવથી હું પ્રસન્ન થયો છું. તમારા આગમનની વાત તમે સુખેથી કયો. ત્યારે કીધું કે હે કૃપા નિધાન,
તમે ધર્મ રક્ષક છો ને અત્યારે મારવાડ અને મેવાડ પ્રદેશમાં વિધર્મી લોકો છે, દુતારા લોકો ઠેર ઠેર અડા નાખીને ભોળા ભલા હિન્દુઓને ભરમાવીને ધર્મ ભ્રષ્ટ કરી રહ્યા છે. એઠા પાણી પાય છે, જૂઠા મંત્ર બગડીને અજીઠો પ્રસાદ ખવડાવે છે, દોરા ધાગા કરીને મંત્રીઓના માંદળિયા પહેરાવે છે, પીર પૂજાના પ્રચાર ને પ્રતાપના બાને કૌભાંડ પાખંડ ને પ્રપંચ આદરી રહ્યા છે. અને આવા માણસો છે આખા જગતને રંજાડ કરી રહ્યા છે, મારવાડ પ્રદેશને રંજાડ કરી રહ્યા છે. હું પોકરણગઢનો રાજા છું. ગામમાં અહીંથી 12 ગામની ધરતીમાં ભૈરવા નામનો રાક્ષસ રહે છે અને માનવ હત્યારો બનીને રાત દિવસ બધાને ડરાવી રહ્યો છે. માણસને દેખે એટલે ત્રાટકીને એને મારી નાખે છે. ભૂમિ ઉજળ બની ગઈ છે. એના ફરતા ગામની વસ્તી ભૈરવાના ભયથી છૂટશે ને વગરની થઈ ગઈ છે. ભગવાન તમારી કૃપાથી મને રાજ મળ્યું, પ્રજા પણ બહુ ભક્તિ ભાવ વાળી છે, પણ હું પુત્ર વિનાનો છું એટલે મને વાંધિયાનું મેણું લાગે છે. હું અપશુકનિયા રાજા ગણાવ છું અને પ્રજાનો આવો વેમ અને શંકાને મને બહુ અનુભવ થયો છે અને પ્રજાને હું શુકન આપવાને લાયક પણ ગણાતો નથી. એટલું કહેતા જ અજમલજીની આંખમાંથી આહુલાની ધાર થાય છે. હવે હું મારી પ્રજાને મોઢું દેખાડું એવું રહ્યો નથી. મારે રક્ષણ એનું કેમ કરવું? મારી પ્રજા દુખી છે ને હું દુખી છું. હે ત્રિલોકના સ્વામી, તમે જાણો છો કે હું વરદાયી છું. તમે જાણતા હતા કે અજમલ દ્વાપરના નંદરાજા છે, મારો વરદાની છે. અને અમે બે પતિ પત્ની થઈ, સદાશિવના ઉપાસક થઈ અને શિવજી મહારાજે મને અહીં મોકલ્યો છે. અને ત્યારે દ્વારકાનો ઠાકર દયાળુ છે, એના આનંદનો કોઈ પાર નથી અને ખૂબ રાજી થઈ અને કીધું કે અજમલજી તમે ચિંતા કરો માં, લ્યો આ પુષ્પ અને લઈ જાવ, એની પૂજા કરજો અને એના પ્રતાપે તમને સંતાનમાં એક પુત્ર થશે. ભગવાનને પુષ્પ આપતા ઉતાર્યું. અજમલજીએ પુષ્પ લઈ પણ લીધું, પણ મન વાંછિત ફળ ન મળવાથી કીધું કૃપાનાથ જગત આધાર પ્રભુ, તમે સર્વના જ્ઞાતા છો, સચરાચરના જગતના આધાર છો. મને પુત્રનું વરદાન આપ્યું પણ એ અપૂર્ણ વરદાન મને લાગે છે. કારણ કે ભૈરવા રાક્ષસના ભય, ડર અને આક્રમણ ને ઉપદ્રવના આવરણો નિવારવા માટે એનો નાશ કરી એવા સબળ અને ઐશ્વર્યવાન અને ધર્મરક્ષક પુત્રની મારે જરૂર છે. રૂંધાતા હૃદયે દિલના દુઃખ સાથે ગદગદ થઈ અજમલજીએ ભગવાન આગળ પોતાના મનની માગણી કરી અને ત્યારે બીજું પુષ્પ અર્પતા કીધું કે હું તમારા બધા જ મનોરથ પૂર્ણ કરવા માટે તમારા ઘેર હું પોતે પ્રગટ થઈશ. કંકુના પગલા પડે ને ત્યારે જાણજો કે મારો પ્રાદુર્ભાવ થયો છે, મારો અવતાર થયો છે. એમ જાણજો. બીજું પુષ્પ અર્પતા સ્નેહથી ઉતારે બોલો જય રામ પીર, જય રામ પીર, બોલો જય રામ પીર. દ્વારકાધીશે બીજું પુષ્પ અર્પણ કરતા કીધું કે હું તમારા મનોરથ પૂર્ણ કરવા માટે તમારા ઘેર કંકુના પગલા જ્યારે પડે ને ત્યારે કંકુના પગલા તમને દેખાય ત્યારે સમજી લેજો હું આવી ગયો. આ વાતને મનમાં રાખજો. પેલા પુત્રનું નામ વિરમદેવ રાખજો અને મારું નામ રામદેવજી રાખજો. હું તમને આ 4 વસ્તુ આપું છું. અભય અંજળો, વીર ગેડીઓ, અમલ બીલી અને રતન કટોરો. તમે આ 4 વસ્તુ સાથે લઈ જાવ એને હાથવીને રાખજો. આમ કરીને દ્વારકાનાથે 4 વસ્તુ ભેટ આપી છે. ભક્ત અને ભગવાનની એકતા થઈ. વરદાનની વાત સાંભળી લક્ષ્મીજી, રૂક્ષ્મણી, સત્યભામા, જાંબુવંતી બધાય પટાણીઓ પણ ચોકી જાય કરે છે. આ તો ભગવાન ભક્તને આધીન થઈ ગયા છે. અને પોતે વિચાર કરે કે ભગવાન જતા રહેશે તો અમારું શું થાય? તો ભારે કરી હે કૃપાની ધામ, તમારો વિયોગ અમે સહન નહીં કરી શકીએ. આમ જ્યારે ભગવાન કહેવા લાગે, અરે પત્નીઓ પટરાણીઓ કહેવા લાગે ત્યારે કીધું એવું નહીં બનવા દો, તમને પણ હું સાથે રાખીશ. અજમલજી મહારાજ વરદાન મેળવી પોકરણગઢ તરફ પ્રયાણ કરે છે. અજમલજી વિનળદેવને જઈને કહેવા લાગ્યા કે લ્યો આ 4 વસ્તુ દ્વારકાધીશે આપી છે.
મિનળદેવ પુષ્પની પ્રસાદી બધી જ વસ્તુઓ લઈને આંખે દાડીને કીધું, વાહ મારા પ્રભુ, તમે કૃપા કરી આપણું જીવન ધન્ય બની ગયું. આપણા ઘરે પ્રભુ કુમકુમના પગલે પધારશે. વાહ મારા પ્રભુ, તમારી શું દયાની વાત કરું. ના બાજુ દ્વારકાનો નાથ વિચાર કરે કઈ રીતે અજમલજીનું હું આંધિયા મેણું માંગું. અને એ વખતે ભગવાન થોડા ઉદાસ થઈને બેઠા છે, કારણ કે દ્વારકા છોડવી એના માટે મોટી વાત હતી. અને જ્યાં ઉદાસ થઈને બેઠા હતા એટલામાં મોટા ભાઈ બળદેવજી ત્યાં પધારે છે. દાઉદજીની પધરામણી થઈ અને આવતા વેત જ ક્રોધયુક્ત બનીને કહેવા લાગે કે પ્રભુ, તમે કેમ નિરાશ થઈને બેઠા છો? આજે લલાટે પાટારે બંધુ કે મારે ભગવાનના માથામાં વાગેલું જોઈને બળદેવજી મહારાજને ક્રોધ આવે અને કીધું, પ્રભુ, તમને કોણે માર માર્યો? આ ભાવ કોણે કર્યો તમારા માટે? કૃષ્ણ સાહેબ, મોટા ભાઈ, ક્રોધ ના કરો, ક્રોધ ના કરો. અરે ક્રોધ ન કરું તો હું શું કરું? બતાવો, કોણે મારો આ કોણે કર્યો છે? આ શત્રુ કોણ છે? અરે બળથી આખા પૃથ્વીને પલટાવી નાખું તો આ તારા શત્રુની શું વિચાર છે? કૃષ્ણ સાહેબ, મોટા ભાઈ, તમે ક્રોધ કરો માં. આ એવો લાડીલો લાડીલો ભક્ત આવ્યો અને પૂર્વની ભક્તિને લીધે પૂર્ણ પ્રેમી પૂર્ણ ભક્ત હતો અને એની 3 પેઢીના પુણ્યના પ્રતાપે મેં એને વચન પણ આપ્યું છે અને એનું વાંધિયા મેળા ભાંગવા માટે મારે ત્યાં જવું પડશે. મોટા ભાઈ, હવે આ રાજનો બંદોબસ્ત હવે તમારે કરવાનો છે. એકદમ જવાની વાત કરી, દ્વારકા છોડવાની વાત કરી એટલે દાઉદી છે દુઃખી થાય છે અને કીધું કે કૃષ્ણ, હું તમારા વિના કેમ રહીશ? હું તમારા વિના અધૂરો લાગીશ. બાપ, હું તારી હારે ભેગો આવીશ. ત્યારે કૃષ્ણએ કીધું તો કાંઈ વાંધો નહીં, તમે પહેલા જાઓ પછી હું પધારીશ. તો કે કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. અને સંતો બતાવે છે કે શ્રાવણ વદ નોમના દિવસે વિરમદેવજીનું પ્રાગટ્ય થાય અને તેજસ્વી પુત્રનો જન્મ થવાથી રાજા અજમલજીને પરમાનંદનો અનુભવ થાય છે અને રાજા પરમ આનંદ છવાઈ જાય. સાકર મીઠાઈ વેચાવા લાગી છે અને સારા મુહૂર્ત અને સારા ચોઘડીએ કુંવરનું નામ વીરા વિરમદેવ રાખવામાં આવ્યું છે. બોલીએ વીરા વિરમદેવ ભાઈ. કારણ કે રામદેવ વિરમદેવ વચ્ચે થોડોક આપણે સમયગાળો જોઈ ન થાય. મોટા ભાઈ હતા અને કઈક સારું કઈક બને તો ચાય ઉગે કઈક. હવે વીરા વિરમદેવની વધાઈનો ચા પાઈ જોઈએ બધાય, બરોબર? જે કાંઈ ચા પાણી જે તૈયાર થઈ ગયું આપી દો. ભાવથી 5-10 મિનિટનો નાનો એક વિરામ આપી.
હમણાં આટો ફરે હાલ આવ્યા થઈ ચૂક્યો છે. શાંત થઈને ભગવાન બેઠા હતા એવામાં રૂક્ષ્મણી દ્વારકાધીશ પાસે આવ્યા. પૂછ્યું, પ્રભુ ઉદાસ થઈને કેમ બેઠા છો? જે કઈ વાત હોય મને જણાવો. પછી વાત કરતા કીધું કે અજમલજીને વચન આપ્યા પ્રમાણે મોટા ભાઈ ગયા છે. દેવી, હું તમારી જ વાટ જોતો હતો, પણ હવે તમે જો મને રજા આપો તો હું પણ જાઉં. પ્રભુ, તમે આમ પહોંચીતા ના ચાહો તો કે હા. પ્રભુ, તમે મને કાંઈ કીધું લીધું નથી. મને હાથા ધર્મની પણ ખબર નથી અને તમે જતા રહેશો. ત્યારે કીધું, દેવી, હવે તો મોટા ભાઈ ગયા છે, મારે પણ દ્વારકા છોડવાનો સમય નજીક આવી ગયો છે. રૂક્ષ્મણી કહે, કૃપા કરીને મને જણાવો. ગમે તેમ તો હું તમારી દાસી છું, મને રેણી કેણી શીખવાડતા જાઓ. સનાતન ધર્મની રેણી કહેતા જાઓ. આપ કૃપા કરી મહાધર્મની મને વાત કરો. પ્રભુ, જ્યારે તમે રામ હતા અને હું દેવી સીતાજી હતી, આપણે વનવાસ દરમિયાન પંચવટીમાં હતા, એ વખતે લક્ષ્મણજીએ 5 પ્રશ્ન તમને પૂછ્યા હતા અને એનો તમે એને જવાબ આપ્યો. એ પ્રશ્નો ક્યાં હતા? અને ત્યારે મેં પણ તમને પૂછ્યું કે તમારી હું અર્ધાંગના છું, કૃપા કરીને. તેથી તમે મને કાંઈ કીધું નહીં અને તેથી તમે મને એક વચન આપ્યું હતું, એનું શું હવે? અને ત્યારે સીતાજીએ પૂછ્યું હતું, હે પ્રભુ. સીતાજી પૂછે રે, હે લક્ષ્મણ કેરા બાંધવા અને કહો મને આ મોટા ધર્મની વાત રે. એવા અંતરના એ પડદા સ્વામી અળગા કરી ગયે. બધી વાતો એમ કીધું છે કે પાત્ર
એમાંય પણ હે બધા સતી પાનબાએ પણ કીધું તું કુપાત્રની પાસે જો ને વસ્તુ ન ભાવીએ પાનબા ધીરે એમાં સમજીને રહેવું જો ને આવીને ભલે હજી એક મોકો મળી જાય તમને પશ્ચિમ ધરામાં હવે હું જાઉં છું અને તમે આવો પાછા અહીંયા તેથી વડા ધર્મની વાત હવે મોટા ધર્મની વાત સમજવા માટે દેવી હું પાછો આવું આપણે વળી પાછા ભેગા થાવ આમ કૃષ્ણ પરમાત્માએ દેવી રૂક્ષ્મણીને સાંત્વના આપી છે અને ભગવાન દ્વારકાની ધરતીને છોડે છે અને ત્યારે કહેવાનું ભૂલીને દીધીને છોડીને દીધી સોનાની દ્વારિકાને સોનાની દ્વારિકાને છોડીને લેવા માટે અધીરા ભીના છે આપણે બધી તૈયારી થઈ ગઈ છે ત્યાંથી હવે રવાના જ કરવાના છે કોઈ અહીંયા જાણ કરી દો ભગવાનને આ બાજુ આપણે રવાના કરવાના છે ઘટના એવી બને કે આ બાજુ ઋષિમુનિ દેવતાઓ બધા જ ભેગા થઈને કહે કે હે પ્રભુ હવે અવતાર ધારણ કરો પૃથ્વી કંપી ઉઠી છે ગાયનું સ્વરૂપ ધારણ કરીને પરમાત્માને પ્રાર્થના કરીને કહેવા લાગે કે હે પ્રભુ આ પહાડ વમરાય વગેરેનો મને ભાર નથી લાગતો એટલા પરદ્રોહી આ માણસોનો પાપી આ લોકોનો મને ભાર લાગે છે આ ધરતીને પાપ મુક્ત કરો અવતાર ધારણ કરો પ્રભુ ત્યારે આકાશવાણી થઈ મેં પૂર્વે મહારાજ અજમલજીને વચન આપ્યું છે અને એનું વાંજિયા મેળું ભાગવા અને ભૂમિનો ભાર ઉતારવા માટે હું જરૂર આવીશ અને ત્યારે બધા જ દેવતાઓ પોતપોતાના સ્થાને પાછા ફરે છે અને ભગવાનને આવવાની તૈયારી થાય છે ધીરે 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 સમય પસાર થાય પોકરણ ગઢમાં બધાને સુકન થવા લાગ્યા છે ગાયું થનગનાટ કરે છે સતી સપનામાં દેખત જાઈ મહાદેવ ધનપાનું પ્રકાશા જય રામ પીર બોલો જય રામ પીર જય રામ પીર બોલો જય રામ
પડે છે. એક પારણામાં વિરમદેવજી પૂજા છે અને બીજું પારણું બાજુમાં છે. એ જ વખતે મિલનદેવ માં ઉઠે છે. પરોઢીએ મિલનદેવ ગૌશાળામાં જાય, દૂધ દોઈને ટેકડી ભરી લાવે છે. આજ મંગાળાની માથે મોટા પાણા મૂકીને ચૂલાની માં ઢગની ભેટાવી દૂધને ગરમ કરવા માટે દેવ મૂકી છે. ગાયોને નીણ કરવા માટે, માવજત કરવા માટે જાય છે. અને જ્યાં પાછા વળી જોવે છે તો મંગાળાની માથે મૂકેલી દેગ છે નીચે ઉતરી ગયેલી જોઈ અને આજુબાજુમાં કંકુના પગલા જોયા ને કીધું ધણી આવી ગયો ભાઈ. આમ રામદેવજી મહારાજ આવી ગયા છે. માતાજીને વાર થાય. જાગર મે સાગર ભર આયો, બ્રહ્મ યજમલ કે ઘર દે બધા જ લોકોને જ્યારે જાણ થાય ત્યારે બધા વધાયો બોલવા લાગે. વધાય હો, વધાય હો, બોલે શ્રી રામદેવજી મહારાજની જય. રામદેવજી મહારાજની જય. પડઘમ વાજા વાગે ગઢવે પોકરણમાં, પડઘમ વાજા ગઢ પોકરણમાં વાગે. હે ભટકે દુગડીઓ ધૂપ રે મારા બાલા, ભટકે દુગડીઓ ધૂપ મારા બાલા. હે ભટકે દુગડીઓ ધૂપ મારા બાલા, ભટકે દુગડીઓ ધૂપ મારા બાલા. પડઘમ વાજા વાગે
હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર અજામના ઓરડે વધારે રામા પીર હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર અજામના ઓરડે વધારે રામા પીર
પોતપોતાની જગ્યાએ બેસી રહેજો ભાઈઓ તથા બહેનો. અને જે ભૂવા હોય તે પોતપોતાના સ્થાન ઉપર જ લટ છોડશે ભાઈ. ખોટી ગીરદી કરવામાં થોડીક શાંતિ રાખો. અને જેનો રામનો આગેવાન, જેને કહેવાય કે વીર હનુમાન, આ જો ખંકર ન કરે બાપ, અરે તો તને કોણ યાદ કરે બાપલા? હાલો આવે રામા પીર બાપા, આવે રામા પીર અજમાલા ઓરડે, આવે રામા પીર. હાલો આવે રામા પીર બાબા, આવે રામા પીર અજમાલા ઓરડે, આવે રામા પીર. હાલો ફૂલડાયો રે રે બાપા, ફૂલડાયો રે અજમાલા ઓરડે, ફૂલડાયો રે. હાલો ફૂલડાયો રે રે બાપા, ફૂલડાયો રે અજમાલા ઓરડે, ફૂલડાયો રે. હાલો ફૂલડાયો રે રે બાપા, ફૂલડાયો રે અજમાલા ઓરડે, ફૂલડાયો રે. હાલો ફૂલડાયો રે રે બાપા, ફૂલડાયો રે અજમાલા ઓરડે, ફૂલડાયો રે. હાલો રમે રામા પીર બાપા, રમે રામા પીર અજમાલા ઓરડે, રમે રામા પીર. રમે રામા પીર બાબા, રમે રામા પીર અજમાલા ઓરડે, રમે રામા. હાલો રમે વીરમ દેવ બાપા, રમે વીરમ દેવ અજમાલા ઓરડે, રમે વીરમ દેવ. હાલો રમે વીરમ દેવ બાબા, રમે વીરમ દેવ અજમાલા ઓરડે, રમે વીરમ દેવ. મારવાના ધણીના જે બોકર બેઠીની અંદર આ જન્મ થયો હોય બાપ, અને જે દેવીના ભૂવા હોય આ જો લટ નો છોડે, અરે તો તને મારવાના ધણીની આયનું હોય બાપ, ધણીની આયનું હોય બાપ. કેવા છે કે જનની જણજો મારી ભગત જણજે, અને કા દાતાર ને કા ચોર, અરે નહીતર રહેજે મારી વાંજણી. આજ મતરે ગુમાવી તારા નૂર, આ 12 લાખ મારવાના ધણીયા જ્યાં જન્મ થયા હોય બાપ, અને જો ભમકારો ના અમલ કરતો હોય, અરે તો તને કોણ માને કે હિંદમાં હિંદવો પીર છે, હિંદમાં હિંદવો પીર છે. હાલો આવે રામા પીર બાપા, આવે રામા પીર અજમાલા ઓરડે, પધારે રામા પીર. હાલો આવે રામા પીર બાબા, આવે રામા પીર અજમાલા ઓરડે, પધારે રામા. હાલો રમે વીરમ દેવ બાપા, રમે વીરમ દેવ અજમાલા ઓરડે, રમે વીરમ દેવ. હાલો રમે વીરમ દેવ બાબા, રમે વીરમ દેવ અજમાલા ઓરડે, રમે વીરમ દેવ. હાલો ઢોલ નગારા વાગે બાપા, ઢોલ નગારા વાગે અજમાલા ઓરડે, ઢોલ નગારા. હાલો ઢોલ નગારા વાગે બાબા, ઢોલ નગારા વાગે અજમાલા ઓરડે, ઢોલ નગારા વાગે. હાલો ઢોલ નગારા વાગે બાપા, ઢોલ નગારા વાગે અજમાલા ઓરડે, ઢોલ નગારા વાગે. હાલો ઢોલ નગારા વાગે બાબા, ઢોલ નગારા વાગે અજમાલા ઓરડે, ઢોલ નગારા વાગે. હાલો રમે રામા પીર બાપા, રમે રામા પીર અજમાલા ઓરડે, રમે રામા પીર. રમે રામા પીર બાબા, રમે રામા પીર અજમાલા ઓરડે, રમે રામા પીર.
તને અમારો ભેરો મહેમાન ઓરે તને શ્રોતે ભૂલાવી દઉં મોટા મોટા એવો પડદોને ગોકુળ હવે ગમતું નથી અને વાલીના જમના લાગે હાવ ખાલી જે પણ મારા વાલાની હારે મે એ દિને તે તો સિદ્ધને કરાવ્યા સાંભળા Yeah.
રામદેવજી મહારાજના દિવ્ય પ્રાગટ્ય થયો છે ત્યારે આપણે આરતીને હજી થોડીક વાર છે એ પહેલા આ જોગમાં આવું છે લીલા હાડલા પહેરીને આવ્યું છે એને મારે રમાડ્યું છે એક રાસ મારે કરાવવો છે બરોબર એટલે પછી આપણે એ છોકરીઓ દીકરીઓને એમ થાય કે મેં તૈયાર થઈને આજ જ મારા જે રમાડ્યા નહીં એટલે કે એક રાઉન્ડ લીધો છે પણ હજી એક રાઉન્ડ લેવો છે ભગવાનની સુંદર જોડ રામદેવ વિરમદેવજી મહારાજની પધરામણી થઈ ચૂકી છે તો એના વધાઈમાં આપણે એક રાસ કરાવી નાખીએ અને પછી આપણે આરતીની તૈયારી હજી વાર છે બરોબર છે ખૂબ સરસ મજાનો આનંદ કરાયો બહારથી પણ મહેમાન કલાકાર જે ભાઈઓ હતા એમણે પણ સુંદર મજાના માતાજી ભગવાનના ગુણગાન ગાયા હા બધાએ હજી આરતી બાકી છે રાસ થાય આરતી થાય પછી થાળ થાય ને પછી પ્રસાદ લઈને આપણે બધાએ જવાનું છે આ ઘોડીયું પણ થોડુંક છે આગળ લઈ લો એટલે ફરતો રાઉન્ડ આપણે ભગવાનનો થઈ જાય અને ભગવાનને ખુરશી ઉપર બેસાડવા હોય તો ત્યાં ખુરશી ઢાળીને આપણે બેસાડી શકીએ હા કાંઈ વાંધો નહીં આપણે એક સરસ મજાનો રાસ કરાવી નાખીએ જય બેટા તો બાપુ વગર કાકા આગળ ગમે બેસી જાય વચ્ચે વચ્ચે માલ જા ભાઈ જા બાપુ આગળ મારા નાથ આ મસાલની વાડી હવે અમારી નથી હવે તારી થઈ ગઈ છે હે આજ તું જો અહીંયા પગલા પડી ગયો હો કોઈ વાડી હવે તારી છે હવે તારે એનું ધ્યાન રાખવાનું મસાલની વાડી હવે આપણી નથી હવે રામદેવજી મહારાજના પગલા પડી ગયા છે અને હવે જીત અને જીત જ હોય જાઓ 12 મહિના સુધી રામદેવજી મહારાજ આપણા આંગણે પધારી જાય ને કોઈના મનોકામના મધુરી રહે તો નકામું છે હો ભાઈ આજ આપણા આંગણે લીલા મેજાવાળો રામદેવજી મહારાજ પધાર્યા હોય આંગણું પવિત્ર કરી ગયા છે ભાવથી હવે જોગમાયા સ્વરૂપી દીકરીઓ અહીંયા રાસ માટે આવી છે અને સુંદર મજાનો એક રાસ કરાવીએ સાઉન્ડ વાળાને એકવાર જોરદાર તાળીઓ
લીધો છે લીલાવી છે ધાર વારી કાનો નાચવાનો બની હે નિરાજા સ્વરૂપ દર્શન દેવાને આયા
जहाँ में शोर ऐसा नहीं कोई श्याम जैसा
વાલા યાદ વાલાનું છે હિરને પાતું મારી જાશે એ હરી ક્યાં અને આરતી માટેની પછી તૈયારી કરવાની છે હે પોઢો તમે યજમાન હે કુમાર આદ હિલોને તમને તમને હા એક વખત જો આ ગોરીને હાથ ચડી ગયો એટલે વાત થઈ ગઈ પૂરી પારણું ઝુલાવવા માટે બધાને આવો હવે એટલા બેસી જાઓ બધા પારણું ઝુલાવો કોઈ બાકી ન રહી જાય પ્રેમથી રામદેવજીના પારણા ઝુલાવી ભગવાનને ઓઢાડો પાડવા ફોટો લેવો બધે વેચી જોડિયા 5 નો ફોટો લેવો વિડીયો અને હે હાલો પારણું ઝુલાવી લો એટલે પારણાનો એક સરસ મજાનું ભગવાનને રમાડવાનું એક નાનું એવું ગીત ગાઈ નાખે છે બરોબર તો પારણું ઝુલાવાય છે અને આરતીની થાળીઓ
અહીંયા ઉપર રહી જાવ. યાર હા લઈ લે રામદેવ. પેલો ફોટો લેવો ને ખાલી.
આરતીની તૈયારી કરવાની. હા 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 પણ આ નહીં ઉતારવું એમાં ઘોડીઓ ઉપર નીચે લઈ લ્યો.